બારૈયા સંગીતા પ્રવીણભાઈ છે। હું અહીંયા કેળુવાસમાં રહું છું। આમાં દાદાની બધા પાટે રહેશે, ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા જણા। અને માં દાદાને ને માં ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, માં ભાભીને માથું ફોડી નાખ્યું છે। ઘરે કોઈ નહોતું। માથાકૂટ કાંઈ નહીં, આયા પડકે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરા ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય। તે એમાંથી એ લોકો મારવા માંડ્યા। આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા। ધારિયા ને ધોકા ને એવું લઈને આવ્યા હતા, ઘરે કોઈ નહોતું। અમે બધા ખેડુવાસમાં ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડી અમારે 5-6 જણાને વાગ્યું છે। અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણા ને સામના તો 20-25 જણા હતા। નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી, આમાં દાદાની ના રહેશે। અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે। હા, ઈ આ બાબત થી થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે, તે ના પાડે એમ કેસ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા છોડીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે। ઈ પડખે વાળા જે બાયધા એનું નામ ગીતાબેન છે, એને છોકરા સુભાષ એના હારા ની બધા બાજવા આયા હતા। મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ। મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા। કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા। એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પાની ના 2 ભાઈ અને એની વ્યા આવ્યા હતા બીજા 25 જણા અને હતી આખું મકવાણા કુટુંબ। અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે એમાં મારવામાં। એમાં એવું હતું ના દુકાન છે ને, તમે દુકાને બેઠતા છે ને, મેં એમ કીધું હતું કે તમે લોકો આ દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે, એ દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ના દુકાને મારા ઘરની ફરકે દુકાન છે ખેડૂતવાસ। ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું। નહીં, અમે કાંઈ ફાલ્યો ફરિયાદ કરવાય। આજે અમને છે ને તો પેલા તલવાળું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને એને માર્યા, પછી 20-25 જણા ઈટળાવાળી કરીને મને માર્યો, પછી મારા ઘરના ને માથું પડ્યું। મારા ઘરના 2 ભાન પડ્યા છે, 4માં 2 પડ્યા। મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે, લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે। ઘરમાં નુકસાન નથી થયું પણ બહાર રોડ માથે એ લોકોની કરિયાણાની એની દુકાન છે, તો કરિયાણાની દુકાન મને આદમી ને ભેગા થોડા કરવાના હોય। અમારે પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે।